આજે બોમ્બે હાઈકોર્ટને ચુકાદો આપ્યો છે। વર્ષ 2006માં મુંબઈ ટ્રેન બ્લાસ્ટના તમામ 12 આરોપીઓને બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે। કોર્ટે કહ્યું છે કે ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે। 7 બોમ્બ બ્લાસ્ટમાં 189 લોકો માર્યા ગયા હતા। 12 આરોપીઓમાંથી એક કલમ અંસારીનું વર્ષ 2021માં કોરોનાથી મૃત્યુ થયું હતું। 19 વર્ષ પછી પણ પ્રશ્ન હજુ પણ ઊભો રહ્યો કે 189 જેટલા લોકોને કોણે માર્યા। 11 જુલાઈ 2006ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબર્બન વિસ્તારમાં ટ્રેનના 7 કોચમાંથી એક બાદ એક વિસ્ફોટ થયા હતા। આ વિસ્ફોટો ખાર, બાંદ્રા, જોગેશ્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા ભાયાંદર રેલવે સ્ટેશનો પાસે થયા હતા। ટ્રેનોના લગાવવામાં આવેલા બોમ્બ આરડીએક્સ, એમોનિયમ નાઇટ્રેટ, ફ્યુઅલ ઓઇલ અને ખીલીઓથી બનેલા હતા, જે 7 પ્રેશર કુકરમાં મૂકવામાં આવ્યા હતા અને આ ટાઈમર સેટ કરીને ઉડાડી દેવામાં આવ્યા હતા।